નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર નવમો પાઠ આનુવંશિકતા અને ઉદ્વિકાસ ની અંદર અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા તો આપણે ઉદ્વિકાસને લગતા જે પુરાવા છે એ પુરાવા વિશેનો અભ્યાસ કરવાનો છે. તો એના માટે સૌથી પહેલા આપણે જોઈશું સમમૂલક અંગો. કયા અંગો? તો કે સમમૂલક અંગો. આ અંગોને આપણે રચના સદૃશ અંગો પણ કહી શકાય. રચના સદૃશ અંગો. રચના સદૃશ અંગો. તો પહેલા એની વ્યાખ્યા જોઈ કે સમાન ઉત્પત્તિ. આપણે એવા અંગોની વાત કરવાની છે કે એ અંગોની ઉત્પત્તિ સમાન હોય. સમાન ઉત્પત્તિ અને સમાન સંરચના હોય. એની જે અંદરની જે રચના છે એ સમાન હોય. સમાન ઉત્પત્તિ અને સમાન સંરચના ધરાવતા પરંતુ ભિન્ન કાર્ય કરતા અંગોને સમમૂલક અથવા તો રચના સદૃશ અંગો કહેવાય. આપણે એવા અંગોની વાત કરવાની છે કે જે અંગોની ઉત્પત્તિ સમાન હોય અને એની આંતરિક સંરચના એટલે કે શરીરનું જે એ અંગોનું જે બંધારણ છે એ સમાન હોય, પરંતુ એ દરેક અંગોના જે કાર્ય છે એ કાર્ય ભિન્ન હોય. ટૂંકમાં કહી શકાય કે જેની રચના સમાન હોય એ રચના સદૃશ અંગો અને કાર્ય હશે એના ભિન્ન. તો કેવા અંગો એની અંદર આવશે આપણે ઉદાહરણ તરીકે જોઈએ. એના માટે ખાસ ઉદાહરણ જોઈએ આપણે તો દેડકાનું અગ્ર ઉપાંગ. દેડકો ઉભયજીવીમાં આવે. દેડકાનું અગ્ર ઉપાંગ, ગરોળીનું અગ્ર ઉપાંગ, પક્ષીની પાંખ અને માનવ હાથ. આ દરેક જે ઉદાહરણ છે એ બધા ઉદાહરણ સમમૂલક અંગોના છે. સમમૂલક અંગો એટલે કે એવા અંગોની વાત કરવાની છે કે જેની રચના સમાન હોય અને કાર્ય ભિન્ન હોય. આ પક્ષી એટલે કે વિહંગ વર્ગમાં આવશે, માનવ સસ્તન વર્ગમાં આવશે, ગરોળી એ સરીસૃપની અંદર આવે અને દેડકો છે જે ઉભયજીવીની અંદર આવશે. પાઠ્યપુસ્તકની અંદર આ દરેકની રચના દોરેલી છે. તમે જોઈ શકશો કે આ દરેકની જે રચના તમને સમાન લાગશે, પણ દરેકનું કાર્ય અલગ અલગ છે. કારણ કે માનવ હાથનું જે કાર્ય છે અને પક્ષીના જે પાંખનું કાર્ય છે એ બંને કાર્ય ભિન્ન છે. અને પક્ષીના પાંખનું કાર્ય અને ગરોળી કે દેડકાના અગ્ર ઉપાંગનું કાર્ય છે એ પણ ભિન્ન છે. એટલે કે કાર્ય દરેકના ભિન્ન છે, પરંતુ અંદરની જે રચના છે, અંદરની જે સંરચના છે એ સમાન છે. તો આ પ્રકારના જે અંગો છે એ અંગોને આપણે સમમૂલક અંગો અથવા તો રચના સદૃશ અંગો કહી શકાય. તો પરીક્ષાની અંદર 2 માર્કમાં ખાસ આવા પ્રશ્નો આવી શકે કે રચના સદૃશ અંગો કોને કહેવાય, ઉદાહરણ આપો. બરોબર છે? તો આ દરેક અંગોની જે રચના સમાન છે તો એના ઉપરથી આપણે કહી શકાય કે આ પ્રાણીઓ એ સમાન પૂર્વજમાંથી ઉત્પન્ન થયેલા છે. સમાન પૂર્વજમાંથી ઉત્પન્ન થયા છે. તો આપણને ઉદ્વિકાસના જે ક્રમને જોડતો એક પ્રકારનો સંબંધ મળી ગયો આપણને કે આ બધા પ્રાણી છે એનો જે પૂર્વજ છે એ સમાન હશે. તો આ પરથી આપણે ઉદ્વિકાસને અનુલક્ષીને પહેલો પુરાવો આપ્યો. હવે આપણે જોઈએ કાર્ય સદૃશ અંગો.
જોઈએ આપણે કાર્ય સદૃશ અંગો. હવે કાર્ય સદૃશ અંગો એટલે કે ઉત્પત્તિ સમાન ન હોય, રચના સમાન ન હોય, પરંતુ કાર્ય સમાન હોય. આપણે એવા અંગોની વાત કરવાની છે કે જે અંગો ની સંરચના ભિન્ન હોય અને ઉત્પત્તિ પણ ભિન્ન હોય. જે અંગોની સંરચના ભિન્ન હોય અને કાર્ય સમાન હોય તેવા અંગોને કાર્ય સદૃશ અંગો કહેવાય. જે અંગોની આંતરિક સંરચના ભિન્ન હશે, ઉત્પત્તિ પણ ભિન્ન હશે, પરંતુ એના જે કાર્ય છે એ કાર્ય સમાન હોય, એવા જે અંગો છે એને આપણે કાર્ય સદૃશ અંગો કહેવાય. હવે આ અંગોનું આપણે ઉદાહરણ જોઈએ, એનું એક્ઝામ્પલ જોઈએ. તો એના માટે ખાસ આપણે જોઈએ જે પક્ષીની પાંખ અને ચામાચીડિયાની પાંખ. જે પક્ષીની પાંખ છે એ ખરેખર શું છે, ક્યાંથી ઉત્પન્ન થયેલી છે, અને ચામાચીડિયાની પાંખ છે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, અને એની આંતરિક સંરચના પણ ભિન્ન છે, પરંતુ બંનેનું કાર્ય સમાન છે. જે પક્ષીની પાંખ છે એ પાંખનો ઉપયોગ પક્ષી ઉડવા માટે કરશે, જ્યારે ચામાચીડિયાની પાંખનો ઉપયોગ પણ ઉડવા માટે થશે. એટલે કે કાર્ય સમાન છે. અને આ બંનેની જે ઉત્પત્તિ છે એ ભિન્ન હશે. આપણે જોઈ શકીએ કે જે ચામાચીડિયાની પાંખ છે એના જે અગ્ર ઉપાંગની જે મધ્ય ત્વચા છે, મધ્ય આંગળી ની ત્વચામાંથી ફેલાયેલું વિસ્તરણ પામેલું. ચામાચીડિયાની જે પાંખ છે એ ચામાચીડિયાનો જે ઉપાંગ છે એની જે વચ્ચેની જે આંગળી છે એની સાથે એક ત્વચા હારે આખી પાંખ જોડાયેલી હશે. એટલે કે એની જે પાંખ રહી એ મધ્ય આંગળીની ત્વચામાંથી ફેલાયેલી હશે, વિસ્તરણ પામેલી એટલે કે ફેલાયેલી હશે. જ્યારે પક્ષીની જે પાંખ છે તે અગ્ર ઉપાંગનું રૂપાંતર, પક્ષીના અગ્ર ઉપાંગનું રૂપાંતર પાંખમાં થયેલું હોય છે અને તે પીંછાથી ઢંકાયેલી હશે, જ્યારે ચામાચીડિયાની પાંખ એવી હશે નહીં. ટૂંકમાં આ બંનેની ઉત્પત્તિ અલગ અલગ છે. યસ, ઉત્પત્તિ અલગ અલગ છે. આ બંનેની સંરચના અલગ છે, હા, પરંતુ બંનેનું જે કાર્ય સમાન છે. તો આપણે એવા અંગોની વાત કરી કે જેના કાર્ય સમાન હોય અને ઉત્પત્તિ અને સંરચના ભિન્ન હોય, એ પ્રકારના જે અંગો છે એ અંગોને આપણે કાર્ય સદૃશ અંગો કહી શકાય. હવે આ અંગો પરથી આપણે નક્કી કરી શકાય કે જે કાર્ય સમાન પરંતુ ઉત્પત્તિ કે અંદરની જે સંરચના है તે ભિન્ન है. અંદરની સંરચના ભિન્ન है, ઉત્પત્તિ ભિન્ન है. તો એટલા માટે કહી શકાય કે આ જે અંગો રહ્યા એ સમાન પૂર્વજમાંથી ઉત્પન્ન થયા નથી. આ અંગો સમાન પૂર્વજમાંથી ઉત્પન્ન થયા નથી. આ જે અંગો રહ્યા એ સમાન પૂર્વજમાંથી ઉત્પન્ન થયા નથી. તો આ બે પ્રકારના અંગો જોયા આપણે, રચના સદૃશ અંગો અને કાર્ય સદૃશ અંગો. આ બંને અંગો વિશેનો જે તફાવત પણ પરીક્ષાની અંદર આવી શકે. હવે આપણે ઉદ્વિકાસને સમજવા માટેના પુરાવા માટે આગળ જઈએ. એમાં જોઈએ આપણે અસ્મિ. અસ્મિ દ્વારા
ઉદ્વિકાસનો પુરાવો કેવી રીતે પૂરો પડે? અશ્મિ કોને કહેવાય? અશ્મિ તો પહેલા તો અશ્મિ વિશે આપણે સમજી તો કે પ્રાચીન કાળમાં એટલે ઘણા વર્ષો પહેલા જે વનસ્પતિ અને જે પ્રાણીઓ જમીનમાં દટાઈ ગયા હતા, હવે એ જે પ્રાણીના અવશેષ આપણને જમીનનું ખોદકામ કરતા મળે એ અવશેષને આપણે અશ્મિ કહેવાય. અશ્મિ એટલે કે અવશેષો. તો કે કોના? તો કે સજીવોના, એ જે વર્ષો પહેલા જમીનમાં દટાઈ ગયા હતા એના જે અવશેષો છે એ જમીનમાંથી આપણને જે પ્રાપ્ત થાય છે જેને આપણે અશ્મિ કહી શકાય અથવા એને જીવાશ્મ પણ કહી શકાય. તો પહેલા તો વ્યાખ્યા જોઈએ આપણે અશ્મિની. પ્રાચીન કાળમાં જમીનમાં દટાયેલ વનસ્પતિ કે કોઈ પણ પ્રાણી ના અવશેષ મળે, અવશેષ કે છાપ મળી આવે તેને અશ્મિ કહેવાય. પ્રાચીન કાળમાં જમીનમાં જે દટાઈ ગયેલી વનસ્પતિ છે એની છાપ આપણે મળી આવે અને પ્રાણીઓ એના જે અવશેષો મળી આવે જેને આપણે અશ્મિ કહી શકાય. હવે આપણે ખબર જ છે કે કોઈ પણ પ્રાણી જ્યારે જમીનમાં દટાઈ જાય એટલે કે એનું મૃત્યુ થાય ત્યારે એના શરીરનું વિઘટન થઈ જાય. જો શરીરનું વિઘટન થાય તો અશ્મિ જોવા મળે નહીં, કેમ કે એનું જે શરીર છે એ જમીનમાં ભળી જશે. પરંતુ જે દટાયેલા પ્રાણીઓ, મરેલા પ્રાણીઓ જમીનની અંદર એવી રીતે દટાઈ જાય કે એનું શરીર છે એવા પર્યાવરણમાં ચાલી જાય કે જેનું વિઘટન ન થાય, એટલે કે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ભેજ ન મળે, એટલે કે એના શરીરનું વિઘટન ન થાય તો એ પ્રાણી જમીનની અંદર એ જ રીતે સંગ્રહિત રહેશે અને વર્ષો પછી એ જમીનનું જ્યારે ખોદકામ કરવામાં આવે ત્યારે એ પ્રાણીના અવશેષો બહાર નીકળશે જેને આપણે અશ્મિ કહેવાય. હવે આપણે બીજી એક વાત કરી, માની લો કે આ કોઈ કાદવ કીચડ વાળો વિસ્તાર છે. હવે અહીંયાથી આપણે એક આ વૃક્ષ છે, હવે એ વૃક્ષનું જે પાન છે, આ વૃક્ષનું પાન, માની લો કે આ વૃક્ષનું જે પાન છે એ કાદવની અંદર પડ્યું તો એક્ચ્યુઅલી આ કાદવની અંદર આ પાન ચોટી જશે. કાદવની અંદર આ પાન ચોટી જશે. થોડાક દિવસ પછી આ જે કાદવ છે એ સુકાઈ જશે, એટલે કે કઠણ પથ્થરના સ્વરૂપમાં ફેરવાઈ જશે. બરોબર ને? આ જે કાદવ છે એ સુકાઈ ગયું એટલે કે કાદવનું રૂપાંતર કઠણ પથ્થરમાં થઈ ગયું અને આ જે પાનની જે છાપ રહી એ આ પથ્થર ઉપર ઉપસી આવશે, એટલે કે આને કહેવાય વનસ્પતિના પર્ણનું અશ્મિ. આવી રીતે વનસ્પતિના જે પાન છે એના અશ્મિ જોવા મળે. આવી રીતે આપણે બીજી વાત કરી કે માની લો કે કાદવવાળો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર કોઈ કીટક એની અંદર પડી જાય અને એ કીટક છે એ કાદવમાં ચોંટી જશે અને એ કાદવ સુકાઈ જાય પથ્થરમાં રૂપાંતરિત થશે અને એ કીટકની છાપ એ પથ્થર પર જોવા મળશે. એટલે આવી રીતે વનસ્પતિ અને સૂક્ષ્મ કીટકની જે છાપ છે એ જોવા મળે જેને આપણે અશ્મિ કહી શકાય. હવે આપણે આ જે અશ્મિ છે, હવે એ અશ્મિ પૃથ્વીનું જે ખોદકામ કરીને જે પ્રાપ્ત કરવામાં આવે, હવે એને પ્રાપ્ત કરવા માટે, એને જાણવા માટે, એની ઉંમર જાણવા માટેની જે અલગ અલગ જે પદ્ધતિ, અશ્મિ કેટલું પ્રાચીન છે, કેટલા વર્ષો પહેલા દટાયેલું હશે, ટૂંકમાં અશ્મિની ઉંમર જાણવા માટેની જે રીત છે જે આપણે જોઈએ. અશ્મિની ઉંમર જાણવા માટેની પદ્ધતિ જોઈએ આપણે. તો એની અંદર પહેલી સાપેક્ષ પદ્ધતિ.
સાપેક્ષ પદ્ધતિ કોને કહેવાય? તો આપણે જોઈએ ખાસ કરીને કે જમીનમાંથી તમને જે અશ્મિ પ્રાપ્ત થાય છે, માની લો કે આ પૃથ્વીનું જે પેટાળ છે જમીન છે, બરોબર ને? હવે માની લો કે એક અશ્મિ અહીંયાથી પ્રાપ્ત થયું, એક અશ્મિ અહીંયાથી પ્રાપ્ત થયું અને એક અશ્મિ આ નીચેના ભાગમાંથી પ્રાપ્ત થયું. તો આપણે કહી શકાય કે જે અશ્મિ આ જે પૃથ્વીના પેટાળમાં વધારે ઊંડાઈએથી પ્રાપ્ત થાય એ અશ્મિ પ્રાચીન હશે, એટલે કે જૂનું હશે. એટલે એ પ્રાણી વર્ષો પહેલા દટાયેલું હશે. અને જે અશ્મિ પૃથ્વીના ઉપરના સ્તરમાંથી પસાર આપણે પ્રાપ્ત થાય, આપણને ઉપરના ભાગમાંથી જે અશ્મિ મળે, એટલે કે વધારે ઊંડાઈએથી ન મળે, એ અશ્મિ તાજેતરનું હશે, એટલે કે હમણાંનું હશે અને આ પ્રાચીન હશે. તો આપણે એ જોવાનું છે કે પૃથ્વીની ઊંડાઈની સાપેક્ષે ઉપર જે મળેલું અશ્મિ તાજેતરનું હશે અને ઉપરની સાપેક્ષે ઊંડાણમાં મળેલું જે અશ્મિ છે એ પ્રાચીન હશે. આને કહેવાય એકની સાપેક્ષ બીજા અશ્મિની ઉંમર જાણવાની રીત, જેને કહેવાય સાપેક્ષ પદ્ધતિ. ટૂંકમાં જે અશ્મિ પૃથ્વીના પેટાળમાં ઊંડાઈએથી મળી આવે એ અશ્મિ પ્રાચીન હશે, એટલે કે વર્ષો પહેલા દટાયેલું હશે. કારણ કે એની ઉપર અલગ અલગ માટીના, રેતીના કે અલગ અલગ પથ્થરના સ્તર જામતા ગયા છે, એ અશ્મિ ઊંડાઈ હશે. હવે આપણે જોઈએ બીજી પદ્ધતિ છે જેને કહેવાય કાર્બન ડેટિંગ પદ્ધતિ. એની અંદર ખાસ કરીને સજીવોમાં જોવા મળતો સમસ્થાનિક કાર્બન 14 ની ગણતરી કરવામાં આવે. સજીવની અંદર કાર્બન 14 છે એનો જે ગુણોત્તર છે એના ઉપરથી અશ્મિની ઉંમર નક્કી કરવામાં આવે. તો કે કેવી રીતે કરી શકાય? માની લો કે જ્યારે કોઈ પણ સજીવ મૃત્યુ પામે ત્યારે એના શરીરમાં રહેલું કાર્બન 14 નું જે પ્રમાણ છે એ ચોક્કસ હોય અને એ સજીવ છે એ જમીનમાં દટાય ત્યારે એના શરીરમાં કાર્બન 14 નું જે પ્રમાણ છે એ ધીમે ધીમે ઘટવા લાગે. તો કોઈ પણ અશ્મિને આપણે જ્યારે પૃથ્વીમાંથી બહાર કાઢીએ ત્યારે આપણે નક્કી કરી શકાય કે એમાં કાર્બન 14 નું પ્રમાણ કેટલું છે, કેટલું ઘટ્યું છે. તો એને આધારે નક્કી કરી શકાય કે આ અશ્મિ પ્રાચીન આટલું હશે, એટલે આટલા વર્ષો પહેલા દટાયેલું હશે. ટૂંકમાં કોઈ પણ અશ્મિની અંદર જે કાર્બન 14 નું જે પ્રમાણ છે એ જાણીને આપણે નક્કી કરી શકાય કે એ અશ્મિ કેટલું પ્રાચીન હશે. આને કહેવાય કાર્બન ડેટિંગ પદ્ધતિ. આપણે બીજી રીતે વાત કરીએ કે માની લો કે આ કોઈ એક અશ્મિ છે, આ અશ્મિ છે જે આપણને પૃથ્વીમાંથી પ્રાપ્ત થયું ખોદકામ દ્વારા, અને આ અશ્મિને આપણે જ્યારે બહાર કાઢ્યું અને ત્યારે એ અશ્મિની અંદર કાર્બન 14 નું જે પ્રમાણ છે એ માપ્યું અને આપણે ખ્યાલ આવ્યો કે એનું પ્રમાણ ધારી લો કે 1 છે આટલું. તો એને આધારે આપણે ગણતરી કરી શકાય કે સજીવ જ્યારે મૃત્યુ પામે ત્યારે માં કાર્બન 14 નું પ્રમાણ કેટલું હતું, કેટલા વર્ષોમાં કેવી રીતે ઘટાડો આવે. તો અત્યારે આટલું છે તો કેટલા વર્ષ પહેલા દટાયેલું હશે. આ રીતે આપણે કહી શકાય કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા, એટલે કે કાર્બન 14 નું પ્રમાણ જાણીને એનો ગુણોત્તરની સરખામણી કરીને આપણે નક્કી કરી શકાય કે અશ્મિ કેટલું પ્રાચીન. તો આમ અશ્મિની ઉંમર જાણવા માટે આપણે બે પદ્ધતિ જોઈ. પહેલી તો સાપેક્ષ પદ્ધતિ અને બીજી છે કાર્બન ડેટિંગ પદ્ધતિ.